હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે. ચલો મારા વહાલા વિદ્યાર્થીઓ, મને ખબર છે તમને તકલીફ છે, તમારી એક્ઝામ નજીક છે અને તમે ટેન્શનમાં બેઠા છો કે હવે શું કરવું. ભૂગોળમાં વિભાગ બીના પ્રશ્નો ક્યાંથી તૈયાર કરવા અને કેવી રીતે તૈયાર કરવા. તો ચિંતા કરવાની જરૂર નથી. તમારા માટે આજે આપણે ધોરણ 12 ભૂગોળ વિષયમાં વિભાગ ડીના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, જે તમારી બીજી એક્ઝામ અને તમારી બોર્ડની એક્ઝામ બંને એક્ઝામમાં તમને આ વિડીયો ઉપયોગી થવાનો છે. તો વિભાગ ડીના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આજે આપણે ભણવાના છીએ. એ પહેલાં મારે તમને જણાવવાનું કે જો ચેનલમાં નવા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરશો. બીજું, તમને તત્વજ્ઞાન વિષયમાં તકલીફ હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે 1થી લઈ અને 9 ચેપ્ટર આપણે અપલોડ કરેલા છે, તો તમે ભણી શકો છો. આ છતાં પણ તમારે વધારે તૈયારી કરવી છે તો ડિસ્ક્રિપ્શનની અંદર આર્યન ક્લાસીસ એપ્લિકેશનની લિંક આપેલી છે અને આપણે રિવિઝન બેચનું એક સરસ મજાનું આયોજન કરેલું છે તત્વજ્ઞાન માટે, તો તમે રિવિઝન બેચમાં જોડાઈ શકો છો. વધારે માહિતી માટે તમે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વિડીયો આપેલો છે, ત્યાં જઈ અને તમે વિડીયો જોઈ શકો છો. ચાલો શરૂઆત કરીશું આપણે આપણા વિભાગ ડીની. વિભાગ ડીમાં કયા ચેપ્ટર પૂછાય છે, તો વિભાગ ડી માટે કયા ચેપ્ટર કરવા. તમને વિભાગ ડીમાં 12 પ્રશ્નો હશે, 12માંથી કોઈ પણ તમારે 8 લખવાના પ્રશ્નો થાય. હવે અહીંયા તમે ચેપ્ટર જોઈ શકો છો કે કયા ચેપ્ટરમાંથી પ્રશ્નો વિભાગ ડીમાં પૂછાય છે. કદાચ પ્લસ માઇનસ થોડું આઘા પાછું હશે, પણ આ ચેપ્ટરમાંથી પ્રશ્નો હશે, બરાબર. કદાચ એક ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો પૂછાય એવું આઘા પાછું હશે, બાકી ચેપ્ટર આ જ હશે. ચલો શરૂઆત કરશું ચેપ્ટર 1માંથી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. તો પ્રશ્ન નંબર 1 છે, માનવ ભૂગોળના 3 કાર્યો સ્પષ્ટ કરો. પ્રશ્ન 2, સંભવવાદ વિચારધારા વિશે સમજાવો. પ્રશ્ન નંબર 3, નિશ્ચયવાદ વિચારધારા વિશે સમજાવો. પ્રશ્ન 4, નિશ્ચયવાદ વિચારધારા અને સંભવવાદ વિચારધારા વચ્ચેનો તફાવતના 3 મુદ્દા જણાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, વારંવાર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ચલો, માનવ ભૂગોળનો અર્થ સમજાવો. પ્રશ્ન નંબર 6, માનવ ભૂગોળના અભ્યાસના અભિગમો જણાવી કોઈ એક અભિગમ વિશે માહિતી આપો. ચલો આગળ વધીશું આપણે. ચલો ચેપ્ટર 3 ઉપર આગળ વધીશું. ચેપ્ટર 3ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. પ્રશ્ન નંબર 1 છે, ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ જણાવો. પ્રશ્ન નંબર 2, વ્યાપાર પશુપાલન વિશે ટૂંક નોંધ લખો. પ્રશ્ન નંબર 3, અસ્થાયી પશુપાલન વિશે ટૂંક નોંધ લખો. પ્રશ્ન નંબર 4, ઉદ્યોગોનું વર્ગીકરણ જણાવી લઘુ ઉદ્યોગો વિશે જણાવો. પ્રશ્ન નંબર 5, માનવીની પ્રાથમિક પ્રવૃત્તિઓમાં શિકાર અને સંગ્રાહક પ્રવૃત્તિ વિશે સમજાવો. વિદ્યાર્થીઓ તૈયાર કરી લેજો, બરાબર. ચાલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 6 ઉપર જઈશું. મોટા પાયાના ઉદ્યોગો વિશે ટૂંક નોંધ લખો. પ્રશ્ન નંબર 7, ઉદ્યોગોનું વર્ગીકરણ જણાવી ગૃહ ઉદ્યોગ વિશેની સમજ આપો. ચલો પ્રશ્ન નંબર 8, અસ્થાયી પશુપાલન અને વ્યાપારિક પશુપાલન વચ્ચેનો તફાવત આપો. ચલો પ્રશ્ન નંબર 9, માનવીની પ્રાથમિક પ્રવૃત્તિમાં પશુપાલન વિશે જણાવો. ચલો પ્રશ્ન નંબર 10 છે, ઉદ્યોગોનું વર્ગીકરણ જણાવી દરેક વિશે ટૂંકમાં જણાવો. ચલો આગળ વધીશું. ચેપ્ટર 4 ઉપર જઈશું. ચેપ્ટર 4માં પ્રથમ નંબરનો ક્વેશ્ચન છે, ઉચ્ચ સ્તરીય સેવાઓ જણાવો. પ્રશ્ન નંબર 2, આંતરરાષ્ટ્રીય આર્થિક વ્યવસ્થાઓની સેવાઓ જણાવો. પ્રશ્ન નંબર 3, ઇન્ફોર્મેશન ટેકનોલોજીના લક્ષણો જણાવો. પ્રશ્ન નંબર 4, માનવીની તૃતીયક પ્રવૃત્તિમાં સેવાઓના મુખ્ય લક્ષણો જણાવો. પ્રશ્ન નંબર 5, વિજ્ઞાન અને ટેકનોલોજી પાર્ક કોને કહેવામાં આવે છે, તે કયા શહેરોમાં આવેલા છે. ચાલો પ્રશ્ન નંબર 6 ઉપર આગળ વધીશું. માનવીની તૃતીયક પ્રવૃત્તિમાં સેવાઓના વિભાગો જણાવી મનોરંજન સેવાઓ વિશે જણાવો. ચાલો આગળ વધીશું. ચેપ્ટર 5 ઉપર જઈશું. ચેપ્ટર 5માં પ્રથમ નંબરનો ક્વેશ્ચન છે, સુએઝ નહેર વિશે ટૂંકમાં સમજાવો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. સુએઝ નહેર વારંવાર પૂછાય છે. ચલો પ્રશ્ન નંબર 2, પરિવહન સંબંધી સમસ્યાઓનો ઉકેલ જણાવો. પ્રશ્ન નંબર 3, સડક માર્ગોનું મહત્ત્વ સમજાવો. પ્રશ્ન નંબર 4, હવાઈ માર્ગોનો વિકાસ જણાવો. પ્રશ્ન નંબર 5, પાઇપલાઇનના લાભ જણાવો. પ્રશ્ન નંબર 6, રોપવે વિશે ટૂંક નોંધ લખો. ચલો પ્રશ્ન નંબર 7, દક્ષિણ એટલાન્ટિક જળમાર્ગ ટૂંકમાં એની નોંધ લખો. દક્ષિણ એટલાન્ટિક જળમાર્ગ વિશે ટૂંકમાં નોંધ લખવાની છે. ચલો પ્રશ્ન નંબર 8 છે, પનામા નહેર વિશે ટૂંકમાં જણાવો. પ્રશ્ન પૂછાઈ ગયેલો છે.
ચાલો ચેપ્ટર 6 ઉપર જઈશું. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. પ્રશ્ન નંબર 1 છે, ફિલ્મ ઉદ્યોગ વિશે વિસ્તૃત ચર્ચા કરો. સરસ મજાનો પ્રશ્ન છે, આવડી જાય એવો પ્રશ્ન છે, ફિલ્મ ઉદ્યોગ વિશે. ચાલો પ્રશ્ન નંબર 2 છે, સમાચાર પત્રો અને સામયિકો વિશે ટૂંક નોંધ લખો. પ્રશ્ન નંબર 3 છે, આકાશવાણી વિશે ટૂંક નોંધ લખો. પ્રશ્ન નંબર 4, ટેલિવિઝન વિશે ટૂંક નોંધ લખો. પ્રશ્ન નંબર 5, ઉપગ્રહ સેવાના ફાયદાઓ જણાવો. પ્રશ્ન નંબર 6, કમ્પ્યુટરના ઉપયોગો જણાવો. કમ્પ્યુટર પર મોસ્ટ આપેલ પ્રશ્ન છે. વિદ્યાર્થીઓ, અહીં એક ચેપ્ટર રહી જાય છે 7મા નંબરનું, જે હું તમને પાછળ એના પ્રશ્નો આપી દઉં છું. ચલો ચેપ્ટર 10 છે. પ્રશ્ન નંબર 1 છે, ધ્વનિ પ્રદૂષણની અસરો જણાવો. પ્રશ્ન નંબર 2 છે, ગંદા પાણીના નિકાલની સમસ્યાઓ જણાવો. પ્રશ્ન નંબર 3 છે, પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો. પ્રશ્ન નંબર 4 છે, ભૂમિ પ્રદૂષણ એટલે શું, તેની અસરો જણાવો. પ્રશ્ન નંબર 5, જૈવિક કચરામાં શાનો સમાવેશ થાય છે. ચલો પ્રશ્ન નંબર 6, વાયુ પ્રદૂષણનો અર્થ આપી વાયુ પ્રદૂષણની અસરો જણાવો. ચલો પ્રશ્ન નંબર 7 છે, ઘન કચરાનો નિકાલ કરવાના ઉપાયો જણાવો. પ્રશ્ન નંબર 8, ગરીબી દૂર કરવાના ઉપાયો વિશે જણાવો. પ્રશ્ન નંબર 9, ભૂખમરાની પરિસ્થિતિ કયા સંજોગોમાં સર્જાય છે તે વિશે ટૂંકમાં નોંધ લખો. ચાલો પ્રશ્ન નંબર 10, પ્રદૂષણ એટલે શું, પ્રદૂષણના પ્રકારો જણાવો. ચલો આગળ વધીશું, ચેપ્ટર 11 ઉપર જઈશું. ચેપ્ટર 11માં ક્વેશ્ચન નંબર 1, નીચે આપેલી આંકડાકીય માહિતીનો મધ્યસ્થ શોધો. વિદ્યાર્થીઓ, તમને અહીંયા મધ્યસ્થ શોધવાનું કીધું છે. જ્યારે મધ્યસ્થ શોધવાનું કે ત્યારે તમારે થોડું ધ્યાનથી જોઈ લેવાનું કે અહીંયા આપેલા અવલોકનો યુગ્મ છે કે અયુગ્મ છે, એના આધારે પછી તમારે દાખલો ગણવાનો. ચલો પછી બીજા નંબરનો પણ ક્વેશ્ચન એ છે, મધ્યસ્થ શોધો. ચલો પછી ત્રીજા નંબરનો ક્વેશ્ચન એ છે, મધ્યસ્થ શોધો. ચાલો 5મા નંબરમાં કીધું છે, 4થા નંબરમાં કીધું છે કે મધ્યક શોધો. નીચેના અવલોકનોનો મધ્યક શોધો. મધ્યકનું સૂત્ર તમને બધાને આવડવું જોઈએ અને દાખલા તૈયાર કરી લેવાના. થિયરી તૈયાર કરવી એના કરતાં સારું કે દાખલા તમે સૂત્ર તૈયાર કરી લો તો સૂત્રના આધારે તમે દાખલા ગણી શકો છો. ચલો ક્વેશ્ચન 5 છે, એમાં પણ તમને મધ્યક શોધવાનું કીધું છે. તો 3 મધ્યસ્થના દાખલા છે અને 2 મધ્યકના છે. રકમમાં ફેરફાર કરે, બાકી જે દાખલો છે જે એનું સૂત્ર છે એ તો સેમ ટુ સેમ આવશે. ચલો ચેપ્ટર 12 ઉપર જઈશું. પ્રશ્ન નંબર 1 છે, નીચે આપેલા કૃષિ ઉત્પાદનોની આંકડાકીય માહિતીને આધારે વિભાજિત વર્તુળ આલેખની રચના કરો. વિભાજિત વર્તુળ તમને પૂછાય છે ચેપ્ટર 12માંથી. તો વિભાજિત વર્તુળ તમને ના આવડતું હોય તો હજુ કહું છું શીખી લેજો, કારણ કે આપણને ખબર છે કે આ પૂછાય જ છે તો પછી એને તૈયાર કરી જ લેવાનું, એને સાઈડમાં કાઢવાનું નહીં. ચાલો પ્રશ્ન નંબર 2 છે, પ્રવાહ આલેખની લાક્ષણિકતાઓ જણાવો. ચાલો પ્રશ્ન નંબર 3 છે, રેખા અને સ્તંભ આલેખના લાભાલાભ જણાવો. ચલો પ્રશ્ન નંબર 4 છે, આંકડાકીય માહિતી એટલે શું, ટૂંકમાં સમજાવો. ચલો પ્રશ્ન નંબર 5 છે, નીચે આપેલ ઓલિમ્પિક રમતોત્સવમાં ચંદ્ર વિજેતા દેશોની આંકડાકીય માહિતી ઉપરથી વિભાજિત વર્તુળની રચના કરો. જોઈએ તમને નીચે આપેલું છે, તમે જોઈ શકો છો. ચલો પ્રશ્ન નંબર 6, સ્તંભો કેટલી અને કઈ રીતે દર્શાવી શકાય છે. ચલો અહીંયા ચેપ્ટર 7 અને ચેપ્ટર 13ના પ્રશ્નો છે. કદાચ પરીક્ષાની અંદર લેટ ગો આગા પાછું હોય પણ તો આપણે તૈયાર કરેલા હોય તો કોઈ તકલીફ પડે નહીં. બીજું વિદ્યાર્થીઓ, તમને કયું ચેપ્ટર વધારે આવડે છે એ ચેપ્ટરના પ્રશ્નો તમારે તૈયાર કરી લેવાના અને 1-2 ચેપ્ટરને તમે સાઇડ આઉટ કરી શકો છો. બધા ચેપ્ટર તૈયાર કરવાની કોઈ જરૂર નથી. ચાલો ચેપ્ટર 7 છે. પ્રશ્ન 1, નદી બંદરો વિશે નોંધ લખો. પ્રશ્ન નંબર 2, ભારતના વિદેશ વ્યાપારની તરાહ સમજાવો. પ્રશ્ન નંબર 3, ફેરી બંદર એટલે શું. પ્રશ્ન નંબર 4, વિશિષ્ટ આર્થિક પ્રદેશ એટલે શું. ચાલો ચેપ્ટર 13 ઉપર જઈશું. પ્રશ્ન નંબર 1 છે, જીપીએસ વિશે ટૂંકમાં સમજાવો. પ્રશ્ન નંબર 2, કમ્પ્યુટરને કારણે નકશા નિર્માણમાં થતા ફાયદા જણાવો. પ્રશ્ન નંબર 3, કમ્પ્યુટરની મદદથી સ્તંભ આલેખ કેવી રીતે તૈયાર થાય છે તે સમજાવો. આ સાથે જ આપણા આઈએમપી ક્વેશ્ચન અહીંયા પૂરા થાય છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કંઈક નવા જ મોસ્ટ આઈએમપી પ્રશ્નો સાથે મળીશું. ત્યાં સુધી તમે જોતા રહેશો આર્યન ક્લાસીસ.